વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। વડોદરામાં આવેલ ગાયકવાડ સમયના રાજા રાણી અને અજબડી તળાવમાં મોટા પ્રમાણમાં દબાણો થયા હોવાનું બહાર આવ્યું। વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા આ 3 તળાવ પર 200 થી વધારે ઝૂંપડા અને મકાનો બનાવી દેવાયા અને આ 2 તળાવની વચ્ચે ગેરકાયદે બ્રિજ પણ બનાવી દેવાયો। લોકો વર્ષોથી અહીં વસવાટ કરે છે। જો કે આ તળાવની આજુબાજુની જમીન કલેક્ટર હસ્તકની છે અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા નોટિસો પણ આપવામાં આવી, જેથી લોકોને ભય સતાવી રહ્યો છે। લોકો માંગ કરે છે કે તેમને અન્ય જગ્યાએ મકાનો ફાળવવામાં આવે। બીજી તરફ મામલતદાર કચેરી દ્વારા નોટિસ ફટકાર્યા બાદ તમામને જરૂરી દસ્તાવેજ પુરાવા રજૂ કરવા મુદત આપવામાં આવી। સરકારશ્રીની માલિકીની કહેવાય। રાજા રાણી તળાવ છે ત્યાં મકાનોના બાંધકામ થયેલા છે। અંદાજિત 174 જેટલી યાદી પ્રાપ્ત થઈ છે, એટલે વ્યક્તિઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે। આગામી સુનાવણી એની 12 તારીખ, 15 તારીખ, 19 તારીખ, 22 તારીખ, 26 તારીખ અને 29 તારીખે રાખેલી છે। વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયના જેટલા તળાવો જે હતા, તમે જુઓ કે બધા તળાવો દટાઈ ગયા છે, પૂરાઈ ગયા છે, જેના કારણે વરસાદ જ્યારે પડતો હોય છે તો પાણી જવાની જગ્યા રહેતી નથી। આજે વિશ્વામિત્રી નદીમાં જે વરસાદનું પાણી જે લોકોના ઘરોમાં ગયા, લોકોને આટલું આર્થિક નુકસાન થયું। 1 વખતની, 2 વખતની, 3 વખત પૂર આવ્યા, વડોદરા આખું પાણીમાં ડૂબ્યું। એનું કારણ કે જે નરી આંખે જોઈ શકે એવા દબાણો વિશ્વામિત્રીના હોય, ભૂકીકાસના હોય, રૂપારેલકાસના હોય કે આ જે તળાવના હોય, એ તમામ દબાણો દૂર થાય તો જ આ વડોદરા શહેરમાં આવનાર દિવસોમાં आ भविष्य में कोई मोटी मुसीबत आवे नहीं। मेरा यहाँ पे हमारे सबके नाना नानी छोकरे, मेरा स्कूल में आता है, मेरा 10 साल का लड़का है। देखने जाएंगे तो बुजुर्ग लोग हैं, बहुत बीमार है, सीमारे रोज के लाने, रोज के खाने वाले हैं यहाँ पे लोग। यहाँ पे बहुत सब लोग हैं मांगने खाने वाले, सब मांग के ही खाते हैं यहाँ पे। कोई तो ऐसा है नहीं कि जो अमीर है कि तुम ही हमारे को तोड़ देंगे तो हम बाहर से घर लेंगे। हमारी इतना भी हैसियत नहीं है कि हम 50-60 हज़ार हमने पीछे साइड में नाखे है। 50-60 વર્ષથી અમે રહીએ છીએ। હવે મકાન તોડવાની નોટિસ આવી છે, હવે તોડીશું તો અમે જઈશું ક્યાં? તો અમને ઘર આપો, તોડો તો ઘર આપો અમને, તો અમે રહી શકીએ। અમે ઘર નાના છોકરાઓને લઈને રહીશું કંઈ? અમને ઘરના બદલા ઘર આપો, ભલે તમે તોડી નાખો, અમને કોઈ દિક્કત નહીં। અમારા બચ્ચાના ભવિષ્ય છે સાહેબ। અહીંયા પડે છે ખાડિયા સ્કૂલમાં, ગવર્મેન્ટમાં બધા પડે છે અહીંયા બચ્ચા। હવે અહીંયાથી અમે જાય તો કઈ જાય? તમે અમને મકાન આપો। આજવા રોડ ઉપર અમને સાંભળેલું કે અમને મકાન મળશે આજવા રોડ ઉપર, તો હજુ સુધી અમારી કઈ એ સુનવાઈ થઈ નહીં સાહેબ। અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ તંત્રએ મોડે પણ ત્યાં દબાણોનો સફાયો કર્યો। ત્યારે વડોદરા શહેરમાં પણ એવા અનેક તળાવો આવેલા છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે તે કરવામાં આવ્યા છે। અને અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ પાણીગેટ વિસ્તારમાં અત્યારે રાજા રાણી તળાવ છે તેની ખૂબ દયનીય સ્થિતિ છે। આ તળાવની દરકાર કોર્પોરેશનો તો નથી લીધી, પરંતુ તળાવની આસપાસથી જે પાણીની લાઈન પસાર થાય છે તેના પર જે ઝૂંપડા છે તે બાંધી દેવામાં આવ્યા છે। જે મામલતદાર છે તેમના દ્વારા અહીંના રહેતા જે તમામ લોકો છે તેમને એક નોટિસ આપવામાં આવી હતી અને મકાન જે છે તે ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે। ત્યારે સ્થાનિક લોકો ચિંતિત બન્યા છે। સ્થાનિક લોકોનું માત્ર એવું જ કહેવું છે કે અમે જો આ મકાન ખાલી કરી દઈશું તો પછી જઈશું ક્યાં? આ એક તળાવના દ્રશ્યો તમે જોયા, પરંતુ મોટાભાગના જે તળાવો છે તેની આસપાસ આ જ રીતે દબાણો છે તેનો ખડકલો જોવા મળી રહ્યો છે। ત્યારે આજે તમામ દબાણો છે તે તંત્ર ક્યારે દૂર કરશે તે સૌથી મોટો સવાલ જે છે તે અત્યારે ઉઠવા પામી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। કચ્છના ભુજ તાલુકાના સુખપર ગામના લોકો રસ્તા પર ઉતર્યા। ગ્રામ પંચાયતના ચાલતા વિવાદોથી પરેશાન લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો। પોલીસ ઉપરાંત ભુજની બ્રાન્ચના અધિકારીઓએ મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો। લોકોની ફરિયાદ કોઈ ન સાંભળતું હોવાથી અગાઉ પણ અનેકવાર લોકો રસ્તા પર ઉતર્યા છે। સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈ મેયરે અલ્ટિમેટમ આપ્યું। ખાડી અને ડ્રેનેજની સફાઈ માટે ટેન્ડર આપી દેવામાં આવ્યા છે। ચોમાસા પહેલા કામગીરી પૂરી થઈ જશે। હાલ 50% કામગીરી પૂરી થઈ ગઈ છે। બાકીની કામગીરી પણ વહેલી તકે પૂરી કરવાનો આદેશ અપાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તેની તકેદારી રખાશે। શહેરના મોટા ભાગના એક્રોચમેન્ટ દૂર કરવામાં આવ્યા। જ્યાં એક્રોચમેન્ટ છે તેને પણ દૂર કરવા માટેની સૂચના અપાઈ છે। ખાડીના વિસ્તારની બાજુમાં જે રહેતા હોય વિસ્તારમાં પાણી ભરાય છે। આ વિસ્તારે પૂરેપૂરું મોનિટરિંગ ચાલુ છે। 50% જેટલી કામગીરી થઈ ગઈ છે। તમામ જગ્યાએ અત્યારે યુનિટ્રેટના કામ પણ મંજૂર કરી દીધા છે। જરૂરત પડે તો વધારે પોકલેનથી ખાડી સાફ કરવા પડે, પણ અત્યારે છેલ્લા આવનાર 20 દિવસમાં મોન્સૂનની તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવશે। વડોદરામાં વધુ એક બોગસ જન્મનો દાખલો પકડાયો। માજલપુર અલવાનાકા ખાતે આવેલ ઝેરોક્સની એક દુકાનમાંથી 500 રૂપિયા આપી બોગસ દાખલો કઢાવ્યો હોવાનું સામે આવ્યું।
પાસવાન ખુશ્બુ મુન્ના નામથી કોર્પોરેશનનો બોગસ જન્મનો દાખલો બનાવડાવ્યો. આધાર કાર્ડમાં બદલાવ કરાવવા માટે વોર્ડ 19ની ઓફિસમાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન દાખલો બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો. પાલિકાના અધિકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ઉલ્લેખનીય છે કે 15 દિવસમાં બીજી વખત બોગસ જન્મનો દાખલો પકડાયો છે. હાલ પોલીસે બોગસ જન્મનો દાખલો બનાવનાર પરિવારની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. ये हलवा नाका से बनाया था एक साइबर वाले के पास। क्या नाम है उसका नाम सर मेरे को पता नहीं है। किससे गए थे? वो जैसे गया था, जैसे वो किसी ने बताया था कि वहाँ पे बनाता है, ठीक है, तो यही देख करके वहाँ पे गया था। अब ये तो सर तो वो तो जैसे हमारा बनाया तो कितने जनों का बनाया होगा। आज जैसे ये तो वडोदरा म्युनिसिपल કોર્પોરેશનના લોકો એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલું એવું એમની રજૂઆત હતી, પણ આ વડોદરા કોર્પોરેશન દ્વારા રજૂ કરાયું નહોતું, કારણ કે એનું ફોર્મેટ ફિક્સ હોય છે જે એમને ખબર હોય છે. એટલે એના લીધે આ આખું થતું થયું. એટલે મેં તાત્કાલિક સતર્કતા દાખવી અને પોલીસને જાણ કરી. દાહોદમાં મનરેગા કૌભાંડમાં સૌથી મોટી કાર્યવાહી. મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરાઈ છે. બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી છે. મનરેગામાં 71 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલે તેમના પુત્રની ધરપકડ કરી લેવાઈ છે. મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરાઈ છે. બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી લીધી છે. 71 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તો મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ મામલે અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું છે કે મનરેગા યોજના ગરીબ લોકોને 100 દિવસ રોજગારી મળે તે માટે લાવવામાં આવી. સરકારે પ્રામાણિક અધિકારીઓની એસઆઈટીની રચના કરવી જોઈએ. સરકારે પ્રામાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ. દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને 100 કરોડ નહીં 200 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું છે કે 2 તાલુકામાં જે 70 કરોડનું કૌભાંડ છે તો અન્ય જિલ્લાઓમાં કેટલું કૌભાંડ હશે. માત્ર 2 તાલુકામાં 70 કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ માત્ર કાગળ ઉપર કામગીરી, પણ આ કૌભાંડ 2 તાલુકામાં જો 70 કરોડનું હોય તો સમગ્ર દાહોદમાં 200 કરોડ આસપાસનું આ કૌભાંડ થાય. ગુજરાતના સામાન્ય નાગરિક, શ્રમિક નાગરિક, ખાસ કરીને ગરીબ નાગરિક પોતાના રોજગારનો અધિકાર છીનવી રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં NAACની ટીમ મુલાકાત સમયે ફરજ બજાવનારને રૂપિયા આપવાના મામલે રાજ્યપાલે શિક્ષણ વિભાગને તપાસના આદેશ આપ્યા. NAACની ટીમ આવી એ સમયે ફરજ બજાવનાર કર્મચારીઓને 50 લાખ રૂપિયા ઇનામમાં અપાયા હતા. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના રૂપિયા અધ્યાપકોને ઇનામમાં અપાયા હોવાના NSUIએ આક્ષેપ કર્યા, જેને લઈ NSUIએ રાજ્યપાલને પત્ર લખી ફરિયાદ કરી હતી અને કહ્યું કે વિદ્યાર્થીઓના ફીના રૂપિયા પ્રોત્સાહન રૂપે ન આપી શકાય. હવે આ મામલે રાજ્યપાલે શિક્ષણ વિભાગને તપાસના આદેશ આપ્યા. ગુજરાત યુનિવર્સિટીનો હમણાં થોડા સમય અગાઉ નેકની ટીમ આવી હતી, ત્યારે જે અમુક અધિકારીઓ જે પોતાના જે કામ કરવાનો સમય હોય છે એ ટાઈમે જ કામ કર્યું છે, કોઈ વધારાનો ટાઈમ લઈને કામ કર્યું નથી. પરંતુ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પોતાના માનીતા જે 5 અધિકારીઓ હતા એમણે જે નામ આપ્યા, એમણે જે નામ સૂચવ્યા, એ નામને 25,000થી લઈને 5 લાખ સુધીની જે બક્ષિસ રૂપે જે પૈસા આપી દેવામાં આવ્યા છે એ પૈસા વિદ્યાર્થીની ફીના પૈસા હતા. વડોદરાના ડેસરના મેરાકોવા દૂધ ઉત્પાદક મંડળીમાં લાખો રૂપિયાના કૌભાંડ મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો, જેમાં મૃતકોના ખાતામાં બારોબાર પૈસાની લેતી દેતી થતી હતી. મૃતક સભાસદોના પરિવારજનો ઉચાપતથી અજાણ હતા. પરિવારજનોનું કહેવું છે કે તેમની પાસે ઘરમાં દૂધ લાવવાના પણ પૈસા નથી. આ જ પરિવારજનોના ખાતામાં લાખોના ટ્રાન્ઝેક્શન થયેલા બતાવાય છે. ખાતામાં 3.76 લાખ જમા થયા અને બારોબાર ઉપડી પણ ગયા. જે રોજ માત્ર 1 લીટર દૂધ ભરે છે તેમના ખાતામાં 19.95 લાખ જમા થયેલા જોવા મળે છે. હા, વર્ષથી ભેંસનું દૂધ ભરતી નથી અને મારા પૈસા કેવી રીતે કરું? બંધ ડેરી. કેટલા વર્ષ થયા? 2 વર્ષ. 2 વર્ષથી દૂધ નહીં ભરતા અને બેસે નહીં? નહીં. દર અઠવાડિયે ઓડિટ થાય છે ડેરીનું અને અમારા સુપરવાઇઝર અમારું દર સર્વે લઈ જાય છે. કોણ છે સુપરવાઇઝર? હમણાં તો નવા આવે છે, કોઈ અઠવાડિયે દર અઠવાડિયે બદલાય છે. બરાબર. તો તમારે એવું કેવું છે કે આ અમારી ઉચાપત થયેલી નથી? આ ઉચાપત થયેલી નથી. અને હવે વાત કરીશું અમિત શાહની ગુજરાત મુલાકાતની.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કુલ 700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ કોલવડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે. જ્યારે 18 મેના રોજ અમિત શાહ અમદાવાદમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કરશે. સાથે જ પલ્લવ 4 રસ્તા ઓવરબ્રિજને જનતા માટે ખુલ્લો મૂકશે, જેને લઈ દરરોજ 1.5 લાખ વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાથી રાહત થશે. નારણપુરા ખાતે જાહેર સભાનું પણ સંબોધન છે. તો અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર માટે કેટલીક મહત્વપૂર્ણ બેઠકો પણ કરશે. અમદાવાદના પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે. 117 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે. ચાંદોડિયા વોર્ડમાં 14.71 કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ઓગમેન્ટેશનનું પણ લોકાર્પણ કરશે. કચ્છમાં ભૂવાના ધતિંગનો પર્દાફાશ થયો. વિજ્ઞાન જાથાએ આ ધતિંગનો પર્દાફાશ કર્યો છે. મહિલાની ભૂવાએ કરી હતી છેડતી. ભૂવાની કરતૂત સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. પોલીસે આ ભૂવાની અટકાયત કરી લીધી છે. કચ્છનો આ ભૂવો છે અને તેની ધતિંગનો પર્દાફાશ થયો છે. વિજ્ઞાન જાથાએ તેની આ ધતિંગનો પર્દાફાશ કર્યો છે. મહિલાની ભૂવાએ છેડતી કરી હતી. આ ભૂવાની કરતૂત સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. પોલીસે આ ભૂવાની અટકાયત કરી છે. તો કચ્છમાં વધુ એક ભૂવો પકડાયો છે, જે ખોટી રીતે લોકોને ગેરદોરવણી આપતો હતો, ખોટી રીતે છેતરતો હતો અને પોતાના કામ કરી આપશે એવું પણ તેઓ કહેતો હતો અને ઉલ્લુ બનાવતો હતો. આ ભૂવાના ધતિંગનો પર્દાફાશ વિજ્ઞાન જાથાની ટીમે કર્યો છે. મહિલાની ભૂવાએ છેડતી પણ કરી હતી. ભૂવાની કરતૂત સીસીટીવીમાં પણ કેદ થઈ છે અને પોલીસે આ ભૂવાની અટકાયત કરી છે. અવેજીમાં મેલડી માતાનું મઠ બનાવી છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા લોકોના દુઃખ દર્દ મટાડવા, બીમારને સાજા કરવાના, રમેણીની અંદર ધૂળવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભૂવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે. રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2ની ટીમ દ્વારા ચીલ ઝડપના 4 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો. પોલીસ દ્વારા 2 આરોપીની ધરપકડ કરી 4.61 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. એટલે કે 4.5 લાખથી પણ વધુનો આ મુદ્દામાલ છે. પોલીસ દ્વારા હાલ 2 યુવક અને એક સગીર વયના આરોપીની અટકાયત કરી તેને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાસે ખાનગી રાહેથી બાતમી મળી હતી કે શીતલ પાર્ક મેઇન રોડ ઉપર એરપોર્ટ દિવાલ પાસે 2 વ્યક્તિઓ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ સાથે ઊભા છે. તેમની પાસે ચોરીના દાગીનાઓ પણ છે, જે દાગીનાઓ તે વેચવા જઈ રહ્યા છે. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બંને શખ્સોને ચોરી કરેલા મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પાંજરાપોળ ખાતે તેના મિત્રને સાથે બેસીને ચીલ ઝડપ કરવા નીકળતો હતો. તે પોતે મોટરસાયકલ ચલાવતો હોય અને મોટી ઉંમરના બેનના ગળામાં ચાલુ મોટરસાયકલે જોટ મારીને ચીલ ઝડપ કરવાની ટેવ ધરાવે છે. રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જે આરોપીઓ છે, સદામ ઉર્ફે મચ્છો યાસીન કુરેશી, વિક્રમ લાલાભાઈ માનસુરિયા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક, આ લોકોએ છેલ્લા 2.5 મહિનામાં 4 અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપ કરેલ છે.